ખોટું બોલવાનું પરિણામ। એક ગામમાં રાજુ નામનો એક નાનો છોકરો રહેતો હતો। રાજુ ખૂબ શરારતી હતો અને હંમેશા નકલી વાતો અને ખોટી વાતો બોલવાનો શોખીન હતો। તે ગામના લોકોને વારંવાર ફસાવીને મજા લેતો। એક દિવસ તે ખેતરમાં ગયો અને જોર જોરથી ચીસો પાડવા લાગ્યો, વાંચો વાસ આવ્યા, વાંચો વાસ આવ્યા, બચાવો। ગામના લોકો દોડીને આવ્યા, પરંતુ ત્યાં કોઈ વાસ ન હોતા। રાજુ ખૂબ હસ્યો અને બધી જગ્યાએ તેનું મજાક ઉડાવ્યું। લોકો ગુસ્સે થઈ ગયા અને પાછા ગયા। આવું થોડા દિવસ પછી ફરી થયું। રાજે ફરી ચીસો પાડ્યા અને ગામ લોકો દોડી આવ્યા। આ વખતે પણ તે હસવા લાગ્યો અને મજાક ઉડાવ્યું। લોકો ખૂબ રીસાયા અને વિચાર્યું કે હવે તેને કોઈ મદદ નહીં કરે। કેટલાક દિવસો પછી ખરેખર વાસ ખેતરમાં આવી ગયા। રાજુ ગભરાઈ ગયો અને મદદ માટે જોર જોરથી ચીસો પાડી, વાંચો સાથે વાસ આવી ગયા। પરંતુ ગામના લોકોએ વિચાર્યું કે ફરી મજા કરી રહ્યો છે અને કોઈ જ તેની પાસે ગયો નહીં। અંતે વાસે ખેતરમાં ખૂબ નુકસાન કર્યું અને રાજુને સમજાઈ ગયું કે ખોટું બોલનાર વ્યક્તિ પર કદી પણ કોઈ વિશ્વાસ રાખતું નથી।